એડર એટલે શું? અને આ એડર ને ઇંગ્લિશમાં આમ લખાય. તમને ખબર છે આ એડર એટલે શું? એડ એટલે ઉમેરવું. એડર છે એટલે જે ઉમેરવાનું કામ કરે એને એડર કહેવાય. કેલ્ક્યુલેટર હોય, કેલ્ક્યુલેટરમાં સરવાળો કરવો હોય, બરાબર? આવું લખ્યું હોય ને કેલ્ક્યુલેટર કીબોર્ડમાં, તમારો કે એક દબાવો તો કેલ્ક્યુલેટર ની આઈસી એક ને એક નથી સમજતી. એનો કોડ કયો છે? આ નહીં, આ પ્રેસ કરવાથી આ વર્ડ જનરેટ થાય, એ પ્રોસેસરમાં જાય, એની સરવાળો કરે. બે હોય તો બે કેમ લખાય? બે દબાવવાનો મતલબ આ દબાય છે. આ બે વસ્તુનો પાછો તમારે પ્લસ ની નિશાની આપો તો શું થાય? સરવાળો થાય. ઈ સરવાળો કોના દ્વારા થાય? એડર દ્વારા. પણ એડર બે પ્રકારના હોય. કેટલા હોય? બે પ્રકારના, હાફ એડર અને ફૂલ એડર. કયા હોય? હાફ એટલે ફૂલ એટલે ફૂલ એડર. જો 0110, આને એક ને બીટ કહેવાય. શું કહેવાય? આ બીટ છે, એક બીટ. બીજી બીટ, આ બીટ નો આ બીટ વડે સાથે સરવાળો, બે બીટ નો સરવાળો. ઈ કોના દ્વારા થાય? હાફ એડર દ્વારા. પણ આવું લખેલું હોય તો કેટલી બીટ થઈ? 1, 2 અને 3. ત્યારે કોનો ઉપયોગ થાય? ફૂલ એડર નો થાય. આ બે બીટ જ છે. આનો સરવાળો કરવો હોય તો હાફ એડર. આજે આપણે પ્રેક્ટિકલ આનો કરવાનો છે. આઈસી વડે, એટલે આને એક આઈસી છે, એના દ્વારા આપણે હાફ એડર બનાવવાનું. એટલે બે બીટ લેવાની, એનો સરવાળો કરવાનો અને સાબિત કરવાનો કે સરવાળો જે છે એ બરાબર થાય છે. રેડી? હવે આપણે આનો સરવાળો કરીએ. 1 + 0 એટલે 1, 0 + 1 એટલે 1. આનો જવાબ આ આવ્યો. પણ આવું હોય, આ કેટલી બીટ છે? 1 અને 2, બે બીટ જ છે. આનો સરવાળો 1 + 1 એટલે કેટલા થાય? 1 + 1 એટલે કેટલો જવાબ થાય? 2 થાય. 0 ને બાઇનરીમાં આમ લખાય. એક વત્તા એક એટલે 2. એટલે અહીં કેટલો આવ્યો? જો છેલ્લા બે આંકડા પકડો. કેટલો છે જવાબ? 10. 10 નહીં, કેટલા? 10. તો 0 નો 0, વધી પડી 1, વધી પડી તો કેટલા થયા? 1 બીટ, 2 બીટ, 3 બીટ. આનો સરવાળો આમાં નહીં થાય. આનો સરવાળો ક્યાં થાય? તો કે જે બીટમાં વધી ના આવતી હોય. હાફ એડર નો ઉપયોગ એવી જગ્યાએ થાય કે જેમાં વધીને ઇંગ્લિશમાં કેરી કહેવાય. શું કહેવાય? કેરી ન થતી. આમાં કેરી નથી આવતી. જો 1 0 0, 0 + 1 એટલે 1. પણ અહીંયા જો આ છે કેટલી બીટ? આ બે બીટ જ છે ને. એક બીટ, બે બીટ નો સરવાળો એમ કહેવાય. આ એક બીટ અને એની આ બીટ એટલે સરવાળો. આ બીટ અને આ બીટ. પણ અહીંયા આ બીટ હાફ એડર થી થઈ જાય. પણ આની વધી અહીંયા પડે તો કેટલી બીટ થાય? 1 2 3. એમાં આનો ઉપયોગ થાય નહીં. એમાં કોનો ઉપયોગ થાય? ફૂલ એડર. હવે તમને ખબર પડી. હાફ એટલે અડધું એડર. ક્યાં ઉપયોગ થાય? તો કે બે બીટના સરવાળા. ફૂલ એડર એનો ઉપયોગ 3 બીટના સરવાળા. કેમ? કેમ કે અમુક એવી બીટ આવે કે જેમાં વધી આવે તો વધીનો સરવાળો હાફ. વધી એટલે કેરી ઇંગ્લિશમાં કહેવાય. બરાબર? એટલે આજે આપણે બનાવવું છે હાફ એડર, કાલે ફૂલ એડર. તમને ખ્યાલ આવી ગયો હાફ એડર ફૂલ એડર ક્યાં વપરાય? આવી ગયો ખ્યાલ? બે બીટ નો સરવાળો હોય તો અહીંયા હાફ એડર નો ઉપયોગ થાય. 3 બીટ ક્યારે થઈ જાય? તો વધી આવે ત્યારે. આની જો 1 + 1 એટલે 1 0. જવાબ શું આવે? 1 0. 0 અહીંયા મૂકી દો. 1 ની શું આવે? વધી. તો અહીં કેટલા થઈ ગયા? 1 2 3 બીટ. ને હાફ એડર કામ કરે નહીં. આનો ઉપયોગ ક્યાં થાય છે? હાફ એડર ફૂલ એડર નો ઉપયોગ ડિજિટલી જે સરવાળા બાદબાકી થાય પછી કોમ્પ્યુટરમાં થાય, એરિથમેટિક કે લોજિક યુનિટ કહેવાય. જેવા સરવાળા થતા હોય, બાદબાકી થતા હોય, એવા બધામાં એડર નો ઉપયોગ થાય. પછી પીસી માં ઉપયોગ થાય, કેલ્ક્યુલેટર નો ઉપયોગ થાય, કે આપણી ડિજિટલ ઘડિયાળ હોય એમાં બધામાં એડર નો ઉપયોગ
થાય. પણ એ કેવું છે કે આપણે જે ભણીએ છીએ એ સર્કિટ આમાં દોરવા જાય તો એ આખી બોર્ડ જેવડી થાય. પણ હવે અત્યારના યુગમાં શું આવી ગયું, આઈસી આવી ગયું. એક આઈસી લ્યો તો એમાં બધું આવી જાય. 10 આંકડાનો સરવાળો કરવો હોય તો આઈસી માં થઈ જાય, કેમ કે આઈસી છે એમાં ઝીણી ઝીણા બધા કમ્પોનન્ટ બેસાડેલા હોય. ખબર પડી? છતાંય આપણે આ ફેડર બનાવવાના છીએ. તો આ 00 છે 2 નંબર, આને કેટલી રીતે લખી શકાય? તો કે આ 01 છે તો 00 છે તો અહીં 1 મૂકી શકાય. આ 1 ને અહીંયા લઈ લો તો 10 થઈ જાય. અને કે આ 2 1 1 થી ઉપર તો કઈ જવાનું નથી. 1 2 3 ને 4 રીતે. એટલે આને આપણે કહી દઈએ એક ઇનપુટ એ, આને આપણે કહી દઈએ બી, અહીંયા આપણે કહી દઈએ સરવાળો. આ બે નો જે જવાબ આવશે. અને એક આપણે હમણાં શીખ્યા શું, સરવાળો કરીએ તો શું જવાબ આવે? ક્યારેક ક્યારેક વધી આવી જાય ને, એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય? કેરી. શું કહેવાય? કેરી. હમણાં કેરીની ઋતુ આવી છે ને, આખું આમ લખાય કેરી. એસ એટલે હું સરવાળો, ઇંગ્લિશમાં કહેવાય સમ. આ બનાવવાનું છે પાછું. અને આની પેલા આપણે ઓલું ડિજિટલ આઈસી ટ્રેનર કાઢ્યું હતું, તમે જોયું હતું કોઈ? ડિસ્પ્લે વાળું, એમાંય જોવાનું છે. બરાબર? 0 + 0 જવાબ શું આવે? 0. કેરી કઈ ના આવે. 0 + 1 જવાબ શું આવે? 1 માં 0 નાખો તો 1. વધ્યું કેરી કાંઈ નહીં. 1 + 0 તો જવાબ શું આવે? 1. 1 + 1 દશાંશ પદ્ધતિમાં 1 + 1 કરો તો જવાબ શું આવે? 2. 0 0 એટલે 0, 0 1 એટલે 1, 1 0 એટલે 2. 1 + 1 એટલે દશાંશ પદ્ધતિમાં જવાબ 2 આવે. પણ આમાં તો 2 હોય જ નહીં. આમાં શું હોય? કે 1 હોય કે 0 હોય. તો 2 ને બાઇનરી પદ્ધતિમાં 1 0 વડે લખાય. કેના વડે લખાય? 1 0. એ તમને ખબર છે ને? જો આમ 4 આંકડા, હું 4 0, કેમ કે મારે લાંબુ કરવું છે એટલે. આમાં 1 નાખીએ તો આનો જવાબ શું આવે? 0 1. પાછો 1 નાખીએ તો આનો જવાબ શું આવે? 1 0. પાછો આમાં 1 નાખીએ તો 1 1. આ જો 1 અહીંયા 1 થઈ ગયો. હવે 1 નાખો તો 1 અહીંયા આવી જાય, અહીં 0 થઈ જાય. હવે પાછું 1 નાખો તો અહીં 1 થઈ જાય. હવે બે જગ્યાએ 1 1 છે તો બે જગ્યાએ બદલી નાખો. બે જગ્યાએ શું કરી નાખો? 0. આગળ 1 લઈ લો. બરાબર? હજી આગળ વધીએ. અહીંયા શું છે? 0. તો અહીંયા 1 કરી નાખો. હવે અહીંયા 1 છે તો હવે 1 ક્યાં છે? અહીંયા આવશે. 1 1 તો આને શું કરી નાખો? 0. હવે 0 ક્યાં છે? છેલ્લે, તો એને 1 કરી નાખો. તો આ તમે જોવ તો દશાંશ પદ્ધતિમાં આને 0 કહેવાય, આને 1 કહેવાય, 2, આ 3, આ 4, આ 5, 6, આ 7. હજી આગળ વધવું હોય તો શું કરવાનું? તો કે આ 3 છે, આગળ એકડો મૂકી દો. આ 3 ને શું કરી નાખો? 0. તો આ શું થઈ ગયું? 8 નંબર. 9 લખવા હોય તો શું કરવાનું? આ એકડો મૂકી દો. 10 લખવું હોય તો શું કરવાનું? આ 9 લખવું હોય તો આમ. 10 હોય તો આ 1 ને અહીંયા લઈ લો. અહીંયા જે આગળ કર્યું હતું ને એ જ પદ્ધતિ. અહીંયા 1 અહીંયા લઈ લો તો અહીંયા શું આવી જાય? 0. 10 10 એ 10. 1 0 1 0. આમ આગળ વધતું જાવ. આ બાઇનરી નંબર સિસ્ટમ છે. એટલે 1 + 1, 1 માં 1 નાખો તો શું થાય? દશાંશમાં 2. આપણી બાઇનરીમાં કેટલા વડે દર્શાવાય? 1 0. આ ભેગા નથી. 1 0. તો 1 + 1 એટલે શું જવાબ આવ્યો? 1 0. આ 0 છે એકમના સ્થાને છે એટલે 0 અહીંયા મૂકી દો. વધી પડી 1. આવું થાય આ ફેડરમાં સરવાળો. આ બહુ ઝડપથી થતું હોય, કેમ કે કોમ્પ્યુટર તમે હોય ને, કોમ્પ્યુટરના માય કોમ્પ્યુટર હોય ને આઇકોન, એની ઉપર ક્લિક કરો એટલે જે પેજ ખુલે, હમણાં તમને થોડીક વાર પછી બતાવી, એમાં પ્રોપર્ટીમાં તમે ક્લિક કરો તો, અથવા તો તમે કોઈ પણ ગેમ કોમ્પ્યુટરમાં જો તો, કોઈ રમે છે કોમ્પ્યુટરમાં ગેમ? નથી. કોમ્પ્યુટરમાં અથવા ગેમ ઇન્સ્ટોલ કરો ને તો એમાં લખેલું હોય 32 બીટ 64 બીટ. આ હું બતાવી તમને હમણાં કોમ્પ્યુટરમાં. તમારું માનો કે વિન્ડોઝ છે, વિન્ડોઝ 7 હોય ને કોમ્પ્યુટરમાં, વિન્ડોઝ જે છે એ 32 બીટનું છે. તો જે એપ્લિકેશન તમે તમારા કોમ્પ્યુટરમાં નાખો એ કેટલા બીટની હોય છે? 32 બીટ. 32 બીટનો મીનિંગ એવો છે કે 1 સેકન્ડમાં 32
બીટ 1 સેકન્ડમાં જાય છે પ્રોસેસ કરવા માટે. એટલે આ 32 બીટ છે. 1 સેકન્ડ થાય તો 32 બીટ વહી જાય. તો આના કરતા આમાં કેટલી જાય છે? 64 બીટ. 1 બીટ એટલે આવું 1 0 હતો તો આ કેટલી બીટ છે? 4 બીટ છે. આવા આવું લાંબુ કરી દો 32 સુધી 1 સેકન્ડમાં જોઈ જતું હોય તો કેટલી બીટ કહેવાય? 32 બીટ. 64 બીટમાં ડબલ થાય. એટલે માનો કે કોઈ ક્રિકેટની ગેમ હોય અને તમને એમ થયું કે મારે રમવી છે કોમ્પ્યુટરમાં, તો કોમ્પ્યુટરમાં એ સપોર્ટ થાય ને ન પણ થાય. એ કોના ઉપર હોય? તો કે તમારા કોમ્પ્યુટરમાં કઈ સિસ્ટમ છે, કેટલા બીટની છે, એ બીટની જ તમારી એપ્લિકેશન કરે. અથવા માનો કે 64 બીટની ગેમ હોય ને તમારા 32 બીટ હોય તો તમારું જે વિન્ડો છે ઓપરેટિંગ સિસ્ટમ એને ડિલીટ મારીને 64 બીટનું નાખવાનું, પછી ગેમ હાલે. અથવા તો ફોટોશોપ આવે, ખબર છે? ફોટોશોપ ને એવું બધું આવે, એ બધા ઇન્સ્ટોલ ના થાય. તમારે બીટનું મેચિંગ કરવું પડે. બરાબર? તમને એમ થયું કે આ સાહેબ કેદી સરવાળો થઈ જાય, તો 32 બીટ 1 સેકન્ડ છે ને આ કેટલી બીટ છે? તો માઇક્રો સેકન્ડમાં કોમ્પ્યુટર સરવાળો બાદબાકી કરી લે. આપણે સમજવા માટે એટલું લાંબુ કરીએ છીએ. કોમ્પ્યુટરમાં એટલી વાર ન લાગે, કેમ કે કોમ્પ્યુટર તો 1 સેકન્ડમાં કેટલી બીટનું કામ કરે છે? 32 બીટ. આ તો 2 જ છે. તો કેટલું થયું? 0.002 માઇક્રો સેકન્ડ. આજના છાપામાં છે ધોનીએ 0.12 સેકન્ડમાં સ્ટમ્પિંગ કર્યું. જોયું તમે? 0.12 સેકન્ડ એટલે 1 સેકન્ડનો કેટલામો ભાગ? 0.100 સેકન્ડ થાય ત્યારે 1 સેકન્ડ થાય. 0.12 સેકન્ડ તમને દેખાય ને એટલી સ્પીડમાં એને કરી લીધું. એટલી સ્પીડમાં સરવાળો બાદબાકી થઈ જાય. હવે આપણે આ એટલું જોયું ને, આના ઉપરથી આપણી પાસે આઈસી છે, ગેટની આઈસી, એન ગેટ, ઓર ગેટ, નન ગેટ, એમાંથી આ બને છે હાફ એડર. હવે આપણે બુદ્ધિ લગાડવાની છે કે આમાં કઈ બે આઈસી નો ઉપયોગ થાય. બરાબર છે? જો તમને ગેટના ટ્રુથ ટેબલ ઓલા હોય ને 0 + 0, 0 × 0 એ યાદ હશે તો તમને અહીં ખબર પડી જાય. જો પેલા સરવાળો ઉપાડીએ. સરવાળામાં એક જવાબ ક્યાં આવે છે? આ જો અહીં આવે છે ને એક જવાબ. જ્યારે બે 0 હોય ત્યારે સરવાળો શું થાય? 0 થાય. જ્યારે બે 1 હોય ત્યારે જવાબ શું આવે? 0 આવે. કોઈ પણ એક હશે ત્યારે 1 આવશે. આવું ક્યાં ગેટમાં થાય? કોઈ કે? કોઈને યાદ છે? ઓરમાં એવું થાય? ઓરમાં તો 1 + 1 1 આવે. ક્યાં ગેટમાં એવું થાય કે બે સરખા ઇનપુટ હોય તો 0 જવાબ આવે? બે સરખા ઇનપુટ હોય તો 0 જવાબ આવે. કોઈ પણ એક હોય તો 1 જવાબ આવે. એવું ક્યાં ગેટમાં થાય? હે? એન્ડમાં તો ક્યાંથી થાય? એન્ડમાં તો 1 0 0 થાય. ઓરમાં શું થાય? તો કે 1 1 1 થાય. નોટ તો છે નહીં. હવે ક્યાં ગેટ બાકી રહ્યા? એન્ડમાં ન થાય, ઓરમાં ન થાય. ભાઈ કે નંદમાં થાય. નંદમાં શું થાય? તો કે 0 × 0 1 જવાબ આવે. એન્ડમાં શું થાય? 0 × 0 એટલે 0. પણ નંદમાં શું થાય? ઉલટું તો અહીં 1 જવાબ આવે. એટલે એ પણ નથી. હવે કયો ગેટ છે? ગેટના નામ તો બોલો ખાલી. હાલો હવે. નોર 0 + 1 ઓરમાં જવાબ 1 આવે. નોરમાં શું થઈ જાય? 0 થઈ જાય. તો એ નથી. હવે કેવું ગેટ છે? કોઈ કે? કોઈને યાદ છે? હવે કોઈ ગેટ બાકી? હે? ગેટના નામ તો કમસે કમ બોલો. એક્સક્લુઝિવ ઓર, એક્સ ઓર. આ ગેટમાં એવું થાય, મેં તમને ભણાવતો ત્યારે હું કીધું હતું કે જ્યારે બે સરખા ઇનપુટ હોય ત્યારે જવાબ 0 આવે. એક્સ ઓર ગેટમાં બે સરખા ઇનપુટ હોય ત્યારે જવાબ કેવો આવે? 0 આવે. કોઈ પણ એક કહીશે તો જવાબ શું આવશે? 1. તો એક્સક્લુઝિવ ઓર છે. એનો મતલબ આમ થયો. આ કોનો સિમ્બોલ છે? એક્સક્લુઝિવ ઓર નો. આ એક ઇનપુટ છે એ, આ ઇનપુટ બી છે, તો આનો જવાબ શું આવે છે? સરવાળો. સરવાળા માટે એક્સક્લુઝિવ ઓર ગેટ બને છે. હવે અહીંયા જો એક ક્યાં આવે છે? આ ભૂલી જાવ. સમ કાઢી જ નાખીએ આપણે. આ ટ્રુથ ટેબલ છે. બે ઇનપુટ એ અને બી. આઉટપુટ 0 0 એ 0 હોય, 0 1 એ 0 હોય, 1 0 એ 0 હોય ને 1 1 એ 1 હોય. એવું ક્યાં ગેટમાં થાય? હાલો પાછું કયો. સમજાય છે કોઈને? કેટલાને સમજાણું? આ શું છે? ઇનપુટ છે. આઉટપુટ છે. બે ઇનપુટ 0 હોય ત્યારે જવાબ 0 આવે.
100 એ 0 આવે, 10 એ 0 આવે, 1 હોય તો જવાબ શું આવે? 1 આવે. આવું ક્યાં ગેટમાં થાય? હે પરમાર? એન્ડમાં થાય. તો આપણો શું છે? અહીંયા શું મળે છે? શું મળે? કેરી. આ બે ઇનપુટ. તો આ એ શું અહીંથી આમ લઈ લો થઈ જાય ને? આ થઈ ગયું હાફ હેડર. ક્યાં બે ગેટનો ઉપયોગ કરીને હાફ હેડર બને? બોલો. XOR અને બીજો કયો? એન્ડ ગેટ. આનો જવાબ સરવાળો મળે છે અને આમાં કોઈ વધી આવતી હોય તો વધી મળે છે. આ થયું હાફ હેડર. આના પછી બનાવવાનું થાય ફૂલ હેડર આવતીકાલે. હવે આ જે બનાવ્યું છે તમે શેમાં બનાવો છો? તમે પ્રેક્ટિકલ શેમાં કરો છો? ડિજિટલ IC ટ્રેનરમાં જવાનું છે, આવું કનેક્શન કરવાનું છે અને જોવાનું છે કે આ સરવાળો ને બધી જે મળે છે આ અહીંયા હું લખી દઉં. આ શું છે? સરવાળો 0 1 1. આ સાબિત કરવાનું છે. આ તમારું ટ્રુથ ટેબલ છે. આવું જોડાણ કરવાનું છે. આવડી જાય? બનાવવાનું છે બધા 3 ની જોડીમાં. બરાબર? હે યુવરાજ પૂરું કરી નાખીએ તો થઈ જાય પ્રેક્ટિકલ. આ સમજાય જોડી શું કર્યું આપણે? આ શું? આને કઈ રીતના ઓળખશો? આમાં એક કીધું પણ આ એક ઇનપુટ છે. આ શું છે? બીજું ઇનપુટ. આનો અર્થ શું થાય ભાઈ? લાલ ટી શર્ટ. સમ એટલે સરવાળો. જો કેરી એટલે આપણી ભાષામાં હું બધી. એક ઇનપુટ 0 હોય, બીજું 0 હોય તો બેનો સરવાળો અહીંયા આવે. શું આવે? 0. 0 1 1, 1 0 0, 1 1 2. 2 એટલે બાઇનરીમાં કહેવાય 1 0. 0 અહીંયા આવે, 1 માં બધી આવે. આ ગેટ બે ઇનપુટ 0 હોય ત્યારે 0, બે સરખા ઇનપુટ હોય ત્યારે આઉટપુટ 0 મળે. એવું XOR ગેટમાં થાય. અને અહીંયા જો એક ક્યારે મળે? 1 1 1, 1 0 0 એન્ડ ગેટમાં થાય. બે ગેટ ભેગા કરો તો શું બની જાય? હાફ હેડર. બરાબર? આ આપણે પ્રેક્ટિકલમાં કરવાનું છે. 3 જણા આગલા જે માસ્ટરમાં હોય એ આવે. કોણ છે માસ્ટરમાં? આગળ